આજે અમારા વ્લોગિંગ ચેનલનો પહેલો વ્લોગ છે. અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ. તો પ્રયાગરાજની હડપણની ખબર અને ત્યાં કેવી સિચ્યુએશન છે અને ત્યાંથી કેવું છે માહોલ એને જાણવા માટે અમારો બ્લોગ પૂરો જોજો. જરા પણ તમે સ્કીપ ના કરતા. અમારી ચેનલ ઉપર અવનવી આવી ટ્રીપો આવતી રહેશે, બરાબર? તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા ફૂલ ફેમિલી અને મિત્રો સાથે, બરાબર? તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા પોતપોતાનો સામાન ગોઠવી રહ્યા છે. હા, અમારા ફેવરેટ પર્સન લત્તાબેન જે પોતાની સીટ શોધી રહ્યા છે. હજી આ બે ભાઈઓ જોડે આવે છે. જે સીટ મળે એની ઉપર બેસી જવા વિનંતી, પછી સીટો મળવાની રહી. આ અમારા લોક લાડીલા કર્મભાઈ. તો બધો સામાન સેફલી એકદમ ગોઠવાઈ ગયો છે, બરોબર? અને અમારી આજની પ્રયાગરાજની ટ્રીપની ગાડી છે આવી રહી, પોર્ટ્સની ટેમ્પો ટ્રાવેલર્સ. તમે જો અમારા આજના ટ્રાવેલરના મિત્ર મારા કર્મભાઈ બહુ ચાલાક છે, બરોબર? જેમ જૂના લોકો જેમ રૂમાલ મૂકીને પોતાની સીટ રિઝર્વ કરતા, એમ અમને ટોપી મૂકીને પોતાની સીટ રિઝર્વ કરી છે, બરોબર? બે વેવાણોએ પોતાની સીટ આજુબાજુમાં લઈ લીધી છે, બરોબર? આ કર્મભાઈ પાછળ કંઈક શોધવા જાય છે, બરોબર? અને આ ભાઈ અમારો સામાન એવો ટાઈટ બાંધે છે ને કે કદી ખોલવાનો જ ના હોય. અમે અહીંયાથી 9:50 આસપાસ અમે નીકળી ગયા છીએ. ગાડી ચાલુ થઈ ગઈ છે, બરોબર? અમે નીકળી ગયા છીએ. અમારા આ બસવાળા ભાઈએ મસ્ત રૂમ લાઈટ ચાલુ કરી દીધી છે, બરોબર? ચાલુ બંધ કરો છો એટલે કહેવાય ને કે લાઇટિંગમાં પ્લસ માઇનસ થશે, બરોબર? પાછી યલો કરી છે એ ભાઈ પોતાની અંદર જાતમાં જ કન્ફ્યુઝ છે કે કઈ લાઈટ કરું. કટેનની ચર્ચા થઈ રહી છે, કટેન આપી તો સુવિધા તો બી લોકોને ગમતી નહીં, સસ્તી પડે છે. અમને પ્રીમિયમ વસ્તુ જોવે. અમારો આજે ડ્રાઈવર છે, બરોબર? એવી ગાડી ચલાવે છે. મારી બસ જે કૂદી રહી છે ને બસ આગળથી, પાછળની સીટમાં હું લાસ્ટ સીટમાં બેઠો છું, બરોબર? મને બીક લાગે છે કે બસ આગળથી ઊંચી ના થઈ જાય. ફાઇનલી અમારી બસ ચડી ગઈ છે અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર. પહેલો સ્ટોપ અમે હિંમતનગર કર્યો છે, બધાનો વોશરૂમ જવું હતું એટલે. આ હિંમતનગર અમદાવાદ હાઈવે તમે જોઈ શકો છો. તો મળીએ આપણે હવે આગળની જર્ની. મુકુલભાઈ અંકુરભાઈ બધા આગળ બધા ઊંઘી ગયા છે. અમારો ત્રીજો સ્ટોપ ચા પાણી નાસ્તો કરવા માટે ઉદયપુર ક્રોસ કરીને અમે ઊભા છીએ. કર્મભાઈને એક બાજુ ઊંઘ આવી રહી છે અને એક બાજુ ડ્રોને ઉડાડવું છે. ડ્રોન ચાલુ કરીએ પણ કદાચ બેટરીનો ઇસ્યુ હોઈ શકે. બહુ મોટો સ્કેમ થઈ ગયો. ડ્રોન ઉડાડવું હતું પણ ડ્રોનમાં બેટરી જ નહીં, ડ્રોન ટેક ઓફ જ નહીં કરી શકતું. ડ્રોનની બેટરી ચેન્જ કરી દઈએ, બરોબર?
ડ્રોન ના ઉડ્યું. એનું રીઝન એ આવ્યું ડ્રોનમાં કે અહીંયા એકદમ નજીકમાં સમથિંગ 5 થી 10 કિલોમીટર દૂર મહારાણા પ્રતાપ એરપોર્ટ આવેલું છે. એટલે અનઓથોરાઇઝડ એરિયા ડિટેક્ટ થાય છે ડ્રોનમાં. એના કારણે ડ્રોને ટેકઓફ ના કર્યું. એટલા માટે અમે ડ્રોનને ઉડાડી ના શકીએ. બીજા કઈ સ્ટોપ ઉપર એવું બધું નહીં હોય એરપોર્ટ આજુબાજુ તો ઉડાડીશું. હા, આગળ કોઈ બીજી જગ્યાએ અમે હોલ્ડ લઈશું વચ્ચે તો ત્યાં ટ્રાય કરશું કે અમે ડ્રોનનો ઉડાડી શકીએ ને તમને અમે ઉપરથી નજારો બતાવી શકીએ. એટલી બધી મહેનત આટલી બધી સ્ટ્રગલ કર્યા પછી પણ છેલ્લે એવું જોવા મળ્યું કે ડ્રોન ટેકઅપ નહીં કરી શકે. બહુ ટ્રાય કર્યા પણ ડ્રોન ટેકઅપ જ ના કર્યું. તો પાછો મેં વાળી છોડીને મૂકી દીધું ડ્રોનના બેગમાં. ચોથા હોલ્ડ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. અહીંથી પ્રયાગરાજ 891 કિલોમીટર એટલે ઓલમોસ્ટ 900 કિલોમીટર બાકી છે અને ટાઈમિંગ બતાવે છે 14 કલાક ને 28 મિનિટ. એટલે રાત્રે 7:45 વાગ્યા સમથિંગ આપણે પ્રયાગરાજમાં એન્ટર થઈશું. તો રસ્તામાં જમશું ને એ બધું કરશું ત્યાં સુધી રાત્રે 11 જેવું વાગી જશે. અહીંયા સરસ મજાની તાપણી છે તો બધા તાપણી કરવા બેસી ગયા. અને એક બાજુ ડ્રોન ટેકઅપની પ્રોસેસ ચાલુ છે. જેમ બને તેમ જલ્દી ઓછા હોલ્ડ લઈને પ્રયાગરાજ પહોંચવાનું ટ્રાય કરીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી સવાર પડી ગઈ છે અને અમે 5મા હોલ્ડ ઉપર આવી ગયા છે. અહીંયા બધા ફ્રેશ થશે. બધા થોડું બધા સૂઈ ગયા હતા એટલે અહીંયા સારી હોટલ અમે જોઈ તો ત્યાં અમે ઊભા રહ્યા. હજી સુધી અમદાવાદથી લઈને અહીંયા સુધી કોટા સુધી અમને કોઈ બી જાતની રસ્તામાં કે બીજી અન્ય પ્રકારની કોઈ બી તકલીફ નથી પડી.